તમારો. બાપા શીખવાડે એટલે છોકરી જલ્દી શીખે. ના હું છે બોલ ને ધૂળેટીના દિવસે મને ક્યાં લઈ જવાના છો? નવા લીધા છે ને નેર થાય ધૂળેટીના દિવસે ને અહીંયા પોદરો કાંઈક હોય ને ઢળી નાખશે. મિત્રો જય શ્રી રામ, કેમ છો બધા? મજામાં ને પણ મજામાં. સ્વાગત છે તમારું મારા નવો વિડીયોમાં. સવારના વાગી ગયા છે 9 અને મારે જવાનું છે ઓફિસે. ઓફિસથી જવાનું છે કમિશનર ઓફિસ સિટીમાં. આજે તો મેકબુકમાં સોફ્ટવેર નાખવા જવાનું છે, તો આઈફોન સ્ટોરેજ આવવું પડશે. તો કંઈ નહીં, તો અત્યારે ફટાફટ નીકળો, ટાઈમ થઈ ગયો, મળીએ સીધા ઓફિસે. કારણે હું આવી ગયો છું સવારથી લઈને બહાર હતો મેકબુકમાં. ત્યાં વિડીયો લેવાની મનાઈ હતી એટલે ત્યાં વિડીયો લીધો નથી ને ચોખ્ખું ઇન્સ્ટ્રક્શન હતું, નો વિડીયો એલાઉડ. એટલે હું ઘરે આવીને હવે જમવા બેઠો. જો આ કાંઈક આવ્યું છે રગડા જેવું. ઢોકળી છે. હું રગડા જેવું. દાળ ઢોકળી. હું એકલો જમવા બેઠો છું, મેડમે જમી લીધું છે. તમે હવા ત્રણે એવા કંઈક પછી હું શું કરું? અને જો ઓલી વળ ખાઈ જો. હું છે કાંઈ હાલો આપણે જમી લેજો, ઓફિસે જવાનું ઘણું કામ બાકી છે. મળીએ. જો ભાઈ સાહેબ ચેક કરવા આવ્યા અમારું, અને આગીનો વહી જા તું. તું આવો જ નહોતી. ધંધી કરો ફૂટેજમાં આવશે એને કટ કરી નાખજો પછી. એ તો હમણાં જ કટ થઈ જાય વચ્ચે. પ્રીમિયમ ફોટોશોપ કયો નાખ્યો છે? કયો વર્ઝન છે? 2022 તેવી નખાય ને એ હતો અંદર. એની પાસે હતો એ નાખ્યો અંદર એ આવે અત્યારે આખો ને ભાઈ. હા એ આઈ ની હવે અત્યારે આપણે સમય છે AI નો. હાલો આપણું કામ ચાલુ થઈ ગયું છે. સાઈઝ મુહૂર્ત કે મુહૂર્ત સાઈઝ નાખે. તો વાગી ગયા છે 1:30 રાતના અને અમે આવ્યા છીએ એડિટિંગ કરવા. નાઇટ છે આજે, પણ હમણાં 2 વાગે પૂરું કરી નાખવાનું છે. થોડુંક રાજા મેકમાં થોડીક તડામડી કરતા હતા અને અમારા ભાઈ થોડાક લાઈવમાં મંડાણા જો વિડીયો કોલમાં. એને એમ થાય છે કે ઓફિસ ખોલીને બેઠા છે એટલે મારે સીસીટીવીને કોઈને ત્યાં ધ્યાન રાખીને બેહવું પડે. એ પાછા વિડીયો કોલમાં સીસીટીવી મૂકશું, વહેલા મોડા મૂકશું. એમ નમ નથી રાખવાની થતી ઓફિસ. શું કેવું? હા હાર્ડિક્સું પડ્યું હોય, મેક પડ્યા હોય, પીસી પડ્યું હોય. અને અમારા ભાઈ જો ક્યારે નામથી અમારા અમારે આ પીસી થી છોડીને આ પીસી આવે, ઈ પીસી છોડીને આ પીસી આવે. પણ અમારા આ રાસ ગરબા વાળા ભાઈ સોંટી ગયા અને આ ભાઈને ઊંઘ આવતી નથી. બરાબર છે, બસમાં છે. જ્યાં સુધી અમે હુઈ નહીં જાય ત્યાં સુધી એ નહીં હુવે, મને એવું લાગે છે. તો કેમ કરશું ભાઈ? આપણે હુઈ જાય. હા એટલે હવે આ પીસી થાકી ગયું છે. હવે મમ્મી થાકી ગયા, આખો દિવસ બિગડતું હોય. બિસાણો છોટી ગયું, તાળી ગયું. કાંઈ નહીં, હાલો આપણે ઘર ભેગી ના થાય, હુઈ જાય. ગુડ નાઇટ. કાલે આમને મારો બ્લોગ છે ને કન્ટિન્યુ રાખવાનો છે, કેમ કે આજે ઉતરો નથી દોડાદોડી. ફાઇનલી ઓફિસમાં બપોર પછી વાગી ગયા 2 પછી રોંડો છો. અને અમારા દીપકભાઈ કાર્ડ ખરાબ કરે, અમારા છોકરો પૂ પીવે અને એક છોકરો આમ કામ કરે. આ ભાઈ હમણાં 1:30 વાગે 3:30 ફુવારો કર્યો. ક્યાં જોક મારા ભાઈ? બોલાય જો ફુવારો કર્યો. ક્યાં કર્યો? પીસી ઉપર કર્યો ને તો વારો છે તારો. પીસી પર નથી કર્યો હે? બોર્ડમાં કરું તો તને હું કરી નાખું ફુવારો દીકરા. તમારા સાહેબ આવ્યો બોમ્બેથી. સર મોઢું બતાડો ને. સર હમણાં થોડાક ટાઈમ કામમાં છે. બોમ્બે કામ કરીને આવ્યા, મેચ જીતાડીને આવ્યા બોમ્બે. અને 3 પીસી આમ લાઈનમાં ચાલુ છે, 1 પીસી અહીંયા ચાલુ છે મારું. જો હું કપલ છે એટલે એ જો છે આ ભાઈ હજી ફાફા મારે. એનું કાંઈ ઉધાર નહીં થાય મને એવું લાગે છે. આનો ઉધાર. ઓફિસેથી આવી ગયું છું ઘરે અને વાગી ગયા છે 8 અને જવાનું છે મારે મીટિંગમાં. મીટિંગમાં તો વિડીયો નહીં આવે અત્યારે કહી દે. અત્યારે જમવાનું મારું થાય છે રેડી. અહીંયા લઈ લે ને, અહીંયા પાપડ ખામાં અહીંયા લઈ લે ને. ખોટું મારે ડબલ પંખા કરવા અહીંયા લઈ લે ને. અહીંયા
હું લઈ લઈશ આળ હુડીની બે હવા નથી દેતો મને દેવો એમ કહી દે ને सही पकड़े हैं મુદળ વાત એને રોટલી કરવી હોય ને એટલે મને અહીંયા બેહાડે અહીં નથી બેવાનું થતું ના બેહો કીધું ને નથી બેવાનું થતું બેહવાનું થાય નથી બેવાનું થતું મારે ઓલી તો જઈ બસ ન કરો મારે જીમલી. થોડી મગજમારી ન કરો સમજો કચરું એને વેર્યું જો ઓલી તમે બે આને તમે આખો દી હું ઘરે છું હા. ઓફિસે કોણ છે મારા વાહ કાકા જાય છે આ જાય ને પાછા મારા કાકાને કેવું જાય હા આમ જે હું મારું વાહ પાપડ શેક છે કીધું પાપડ શેક 2 મિનિટ હાલો કાંઈ નહીં હું જમી લઉં ને મારે જવાનું મીટિંગમાં 8:30 ભોગવાનું છે પછી તમને મળીએ ઓફિસે જો અમે આ બધા એડિટિંગ કરવા બેઠા છીએ પણ હવે ઘડીક મસ્તીનો ટાઈમ લાગ્યો છે અને મંડાણા છે બંધ કરે તારું પકોડું બંધ કર અને જો આ ઓલો એડિટર હું તમને છે ને બેને એક લાઈનમાં લઈ લઉં ને પછી જ મારે ભેગું થાય એક આમ ખૂણે બેઠો ને એક આ એટલે આ લોકો છે ને હે મંડાણા છે અને ગ્રુપ 4 જણાનું જ છે પણ 4 જણાના ગ્રુપમાં 3 જણા બગડાસાટી બોલાવે હું તો નથી પણ આજ બેને જોવાનું છે આજ મારું કામ ન નીકળે એટલે બેનો વારો કાઢવાનો છે આજ મારે કામ જોઈએ છે ઈ તું જોજે ને કેમ થાય કેવા થાય એ પછી મને કહેજો મારા દીકરા पगार बढ़ाओ पगार પગાર बढ़ाओ मेरा काम बढ़ाओ मेरा काम बढ़ाओ फिर पगार बढ़ाऊंगा मेरा काम बढ़ाओ बोल पगार बढ़ाओ बोला काम बढ़ाओ काम ये काम दिया है वो काम बढ़ाओ नहीं होगा तेरा तो गेम बजाना पड़ेगा नहीं होगा पगार ही नहीं बढ़ेगा चल चलते में ईमान नहीं चलता घर क्या चलेगा हाँ तेरा क्या चलता है मुझे पता रहता है बच्चे ચાલો એ કામ કાઢવા લો ફટાફટ હમણાં ઉત્સવ ને કહી દો કરો હે કોને એટલે હે તમારા ધંધીના આ કરવાના છે બેયને હે લાડ કાંઈ નહીં હાલો આ બધે ને હું ચાલુ કરી દઉં મને નવરીને મારે હું એક બે વહીવટમાં पैसा कमाओ હું એક બે વહીવટમાં બેઠો હતો ને માં હવે ફ્રી થયો છું પછી મને જમી કરીને બેસી ગયા છીએ આરામથી બેડ ઉપર અને 3 દિવસનો બ્લોગ તમને કહી દઉં છું કે મિક્સમાં છે એનું કારણ છે કેમ કે સમય એવો હતો અને ઓફિસે કોમ્પ્યુટરનું ને એનું બધી મગજમારી હતી અને એટલે હવે બાકી હવે બધું કમ્પ્લીટ થઈ ગયું છે હવે રેગ્યુલર અમારા બ્લોગ આવ્યા રાખશે કેમ કે એવું હતું સ્નેહમિલનની મિટિંગ ને એવું બધું હતું ને ત્યાં જવાનું હતું કે ગ્રુપ પાસે જવાનું નહોતું અને ગ્રુપમાં ત્યારે બ્લોગ મારા લેવાના હતા પણ એક વ્યક્તિ પર્સન મિસ હતા એટલે મેં બ્લોગ લીધો નહોતો મિસ નારેજા એ પર્સન મિસ હતું એટલે મેં બ્લોગ નહોતો લીધો બ્લોગ ચાલુ જ હતા તો હવે મારા બ્લોગ કન્ટિન્યુ આવશે તો જોયા રાખો આમનામ અને હું કન્ટિન્યુ એમ કહે છે ને તો કોમેન્ટ કરજો કે કન્ટિન્યુ કે પછી કન્ટિન્યુ કરે છે કે નહીં. આજ મને એક સબસ્ક્રાઇબરનો પર્સનલ મેસેજ આવ્યો મારી આઈડીમાં तो क्या नाचो मैं કે જો એ કે હું આના બી બ્લોગ જોઉં છું ને આના બી જોઉં છું બેયના તમારા બ્લોગ જોતો હોય ને એવું મોકલું હતું મને અને એમ બી કીધું કે તમારા બ્લોગ ડેઈલી નથી આવતા. એનું કારણ છે કેમ કે ભાઈ જો વ્યક્તિ એક છું એડિટિંગ શૂટિંગ પ્લસ મારે ઓફિસના પણ કામ હોય થોડા કામ હોય હું ફોટોગ્રાફીની લાઈન એડિટિંગની લાઈન છે એટલે ડેટા ટ્રાન્સફર ને આના એના માટે ને કામ એટલા બધા હોય એટલે ન ઉતરે કોઈક જગ્યાએ કોઈક ઓફિસે જતા હોય કોઈકના ઓફિસે ન ઉતરતું હોય એટલે એ માટે તમે કોઈ ખોટું ના લગાડતા અને સુરતની અંદર આપણી ફોટોગ્રાફી ઓલ ઓવર ગુજરાતમાં આપણે ગમે ત્યારે કરી જેને કરવું હોય તો કહેજો પર્સનલ મારી ઇન્સ્ટાગ્રામ આઈડી જે છે મારી પોતાની પર્સનલ એ ડિસ્ક્રિપ્શનમાં નાખેલી જ છે તમે ડિસ્ક્રિપ્શનમાં જોશો એટલે તમને મળી જશે તો કાંઈ નહીં હવે જવાનું છે આપણા ગ્રુપ પાસે ગ્રુપ કમ્પ્લીટ થઈ ગયું છે તો હવે ત્યાં જઈએ અને કેમ કે હજી આજે મારે નાઇટ છે જ એટલે કંઈ નહીં તો ચાલો ફટાફટ પાણી આવ્યું આમ તો બાડું થઈ ગયું આ જો અમે આવ્યા છીએ આની ઘરે આવતા હવે તમને બોલાવી દીધા છે. અમારે ધૂળેટી આવી ગઈ તો ભાઈ આવતા હવે તમે જો વે અમારો બાપા શીખવાડે એટલે છોકરી જલ્દી શીખે. अभी मजा आएगा ना भिड़ो બોલ મેં થોડીક જ ભરતી મારે તો પેન્ટ બધું આમ તો મમ્મી ગંગા આ નહીં નહીં ગુનેટ બનાવ્યો
કિનાર બરાબર છે મજામાં બરાબર છે આલ્યો આશીષ આલ્યો આશીષ કિનારી જતું જા જલ્દી કિનારી આવા બધાનો વારો ચડી ગયો છે વારા ફરતી વારા પેન્ટ ઉપર બુટિયાનો બુટિયાને આખી રૂમ ભીની કરી થોડી આપણે બધું મરાઈ જા આજો તમારી તો દોડી દબે દેવાની છું મેં આ જો બધાનો વારો ચડે છે આમ જો મજાનો જ વધારે છે એટલે આ હું ઘરમાં ને ઘરમાં વળી ધૂળેટી કરવાની છે બરાબર છે જો આમ ભાઈ બટા એ મહિલો એ બસ બસ પૂરું થઈ ગયું પૂરું કરવાનું હતું બીજું કઈ નહોતું કાઈ નહીં હાલો આ પૂરું પલરી એ તું ભરી દેતો નહીં આજે ભરવી ને આડી આખી રૂમ ભીની કરતી એ બે બેન. હોલ ને બધું ભીનું કર્યું મેં બધે પોતા માર્યા આ જો બાપ દીકરી બે કરખા છે ને અમારો વારો સડવાનો છે લાલીન પલાળો કાઈ નહીં હાલો આ બધા પલાળી લે એમને ઈ બધાને પેલા ધૂળેટી રમી લે પછી વારો નહીં આવે આશીષ એ કે ગિનાલીન પલાળો હમણાં અંધોઈ કેવું કર્યા ફાઇનલી આવી ગયા મોમાયા ને અમારા ગ્રુપમાં ફેમિલી જમી ગઈ છે અને એક ભાઈ ગુજરી સોરી ગુજરી વહી ગયા છે હે સંજયભાઈ ગુજરી ગયા કાલ બેસણામાં આવશે બધા બીજું કોણ કહેતો હતો તું ક્રિશ હમણાં 3 થી દેહમાં જીતે હવે કેવું નથી પણ ઈ હું ગુજરી જાય ને તો હું છે ને ભૂત થઈને આવીને તમને છે ને ઝાંખે જીવવા નહીં દઉં ખાવાય નહીં દઉં ખાધેલું વકાઈ જાય તમને સાંભળો ઈ મારું બધું નામ લેતા જ નહીં નકર ફડાકો માર દે સાંભળો ઈ બધું તો ઠીક તમે આશીષ ઓય ન્યા હું છે બોલ ને ઓય ધોળેટીના દિવસે મને ક્યાં લઈ જવાના છો નાવા લીધા છે ને નેર થાય ને ધૂળેટીના દિવસે ને અહીંયા પોદળો કાંઈક હોય ને ઢળી નાખશે તમને પૂછું તમને કોઈ પૂછું તારે ચપ્પલ લઈને ઘરે જાવું છે હું લાસ્ટ એન્ડ ફાઇનલ વોર્નિંગ આપું છું ચપ્પલ વગરના ઘરે જાય છો યાદ રાખજો પછી ઓય કહેજો. સાના મના બેહો ન કર આ એટલું બગાડો ને હા બગાડ નાખશો એટલે તમારે બેને શાંતિ લઈને તાર બેહવાનું ઘરવાળીને કહે છે કે ધોવા નથી આવતી તમે અહીંયા બોલવા વાળા વચ્ચે કોણ અહીંયા ધોવા નહીં આવે આ તો તમારે છે ને ભાભીઓ કરે ને કેસો ધોઈ નાખે પછી ઈ એના ઘરવાળાને ધોવાય ને ઓલી તમારી પંટર હતી ને લઈ આવો ઘરે લગન કરીને પંટર ને પંટરીઓને ઘરે ન લાવવાની પંટર ને જ ઘરે લવાય પંટરીઓને બહાર રખડાવવાની હોય. પંટર્યું ને જ લવાય બારે ન રખડાવાય તમને ઓરતારે નફરત છે ને તો ઓલા છોકરાને ઓરા તારે ખંભે નફરત છે આમ નહીં સાંભળો છોકરા ઓલો મીઠો હોય ને મીઠો એને ખંભે હાથ રાખે આ અને ડાયો હે જો, મોઢું જોયું છે મને ઓરા તારે નફરત છે પણ કઈ ટાઈપની એ તમે સમજી જાય છો બધાય પેલા છે ને મોઢો પેલા આપણે હારા હોય ને તો આપણે તારું નામ નથી હારું દીધું. વર્તન કરે અહીંયા અમે બે જણ એટલે તમે એમ કીધું એલા ભાઈ, ટાઈપની. હરિયા. એટલે મારું ટાઈપ હારું જ છે બોલવામાં ધ્યાન રાખજો ન કરું જુડી નાખે અહીંયા ને અહીંયા મેં સવાલ સિમ્પલ પૂછો તમે નકર ઘર બેઠા થાઓ તમે એક સીધી બોલો હારી નહીં. મને એક વાતનો જવાબ દે તું સીધો હવે હું તું એમ કે હું નામ નથી દેતો પણ તારે મગજ વાળ્યો હું લગન કરું આવું બોલે તો શું થાય હા, મગજવાળી. તમને તો મગજ વગરની જ તમારામ છે પેલા તમારામ છે अरे मैं क्या बताऊं मैं તમારામ છે તો બીજાને કહેવાય એટલે આપણે છે ને હોળી ધૂળેટીમાં ઇવેન્ટમાં હું તો આવવાનો નથી એનું કારણ છે કે કેમ કે ખારો મારે પોદળો કામ હોય ને ઢળી નાખશે ઈ તો એની વાત અલગ છે એમ કે હું આવવાનો નથી રખડું તમે છે ને બે દી આમ બોલો બે દી આમ બોલો હરખી રીતે જવાબ દેવો ને તો જો નકર તમે થાવ હાલતા મારે ખુદને ન જવાનું કેમ ઇવેન્ટ માં શું કરવું ના ક્યાં પોદળો તો ગોતવા દો હા, ઈ વાત છે આપણે એની ડોલ ભરતા તંબુરા મારે જાવ કોઈની જરૂર જ મેં નથી બોલી તમારે. આખા ગામને ભલે સંભળાય છે સંભળાય. આ હાટો કોઈની હું બીજી લગન નથી, નથી કોઈની કરતો. નથી. આ હાટો હું લગન નથી કરતો આ બહુ ફાસ્ટ બોલે ને તમારા કોઈ લગન ન કરે, તમે મારું માથું ભાંગી એવા છો એટલે તમારા કોઈ લગન જ ધીમું બોલો, નહીં. તમારે હારે ધીમું કોઈ- બોલો. તમારા હારે કોઈ લગન કરે ને, બોલો હાવ. બોલો. આમ આમ જો જો તમારા ઓલા ઓલા ટોળું છે ને બાજુમાં ઈ જો જોવે છે. લગન કરશે ને ઈ ભૂંડી લાગશે ક્યાંક બહાર જાવ ને તો ઓર્ડર દેવો હોય ને તો આમ ઓલા તમે પતાકડું ઓલા દેખાડો. આમ ભાઈ જોવે, એનું બાજુ. તમારું ઓલી ડાળું પાછી કરે. જોવે, તમે આ બેય ખાવું જાવ છે ને. તારે આ જાનું આ ખાવું છે તો ગુંડા ખાવું છે. ગુંડા નાખશો ઓલા વાંયથી જોવે. मारो तो खोपड़ी तोड़ साले का મેં પણ એને એક મિનિટ મેં સવાલ તમારો કર્યો એ તો, તમારી સાંભળો. બેનો કેસેટ પૂરી થઈ ગઈ હા. બોલ સવાલ મેં એટલો કર્યો તો મેં એમ નથી કીધું કે તમે મને ઇવેન્ટમાં જ લઈ જાઓ મેં ખાલી સવાલ એટલો જ કર્યો તો ધૂળેટીમાં ક્યાં જવાનું છે તા તો આપણે ઇવેન્ટ નું લઈને આવ્યા મને સમજાઈ ગયું મને ગુનો જ લાગશે
હા ઈ વાત મેં છે તમને કઈ સવાલ કર્યો મેં તમને કઈ સવાલ કર્યો સર ટી શર્ટ ફાટી જાય બહાર ખેંચી લો ને, ખબર પડે એટલે છે ને આ વખતે ધૂળેટીમાં કે જવાનું નથી તો આપણે ઘરે આવજે અરે નો જાવ તો તમે બરોબર છે આમ એના લખણ આઈ ત્યાંથી વર્તાઈ ગયા કઈક ભૂંડા લગાડે આપણે એટલે ખોટું હું ધૂળેટી તમારા ઓય આમાં વર્તાયેલો છે આ મને મહિના. શરમ આવે એટલે તે કીધું નહીં તમારે યારે જેના લગ્ન થાય ને એને તમે ભૂંડી લગાડે એટલે મને ભૂંડો લાગશે बात तो सही है એમ કીધું હા એટલે આપણે ખોટું લાગશે મનોજને ઓલી ભૂંડી લાગશે ઓલું મેનુ લઈને કઈ વાત હતી ક્યાં લઈ ગયા ગુંડાળું કરશે કર્યું કોને? ગુંડાળું કરીને કે આ ખાવ ઈ તારો વિષય છે મારો વિષય નહીં મેં એ સવાલ ભાઈ. સિમ્પલ જ કર્યો તો કુંડાળું કરીને કે કાંઈ ખાવા દા તો કે આ મને મોકલો. ઈ વાત છોડ દે ને ભાઈ ગુંડાળું ગયું તારે મેં શું સવાલ કરવાનું કર્યો તો ધૂળેટીનું સિમ્પલ ધૂળેટીનો ને ક્યાં ઠેઠ લઈ ગયા મનોજભાઈ ને તો છે ને અલે બધા ઘર બેતી ના ખાવાનું ધૂળેટીનું શું કરવાનું? ધૂળેટી ન જાવ અલે ઉપડે મેં તો ઇવેન્ટ લજા- નતું લીધું આ ઉપર ધૂળેટીમાં કુંડાળો કરવાનો છે ગાડી ગાડી ભૂંડા લાગવા કરવું છે ભૂંડા લાગવા તમે બોલો ઈ નથી મને શરમ આવે અહીં બેહવા શરમ છે કઈ છે નાખાન છે ये बड़ी अच्छी बात कही आप શરમ આવે શું કરવાનું શરમ આવે છે ગુંડો આમ ચારે બાજુ ડાફોડિયા મારવામાં શરમ ન થાવતી એ આવી રીતે નો મેં કરી તાકાજાની કરવામાં શરમ હું નથી ખાલી આવતી મનોજને ખામ એકલા જોવે નહીં. તો શરમ આવે મનોજને ખાલી એકને નહીં ભાગાને કહું તું લગ્ન ન કરતો તો ભૂંડા લાગે અરે નો મારો એનો મતલબ તું ગુંડો લાગ્યો એમ ને અમે નહીં જો આ બાબત હરીનો પોઈન્ટ આવ્યો હવે મને સમજાણો ગુંડો લાગી તારી ખામું જોવે બસ હવે. હા, તો બીજાને ખામું જોવામાં શરમ નથી ભલે હામું જોવે મને સાંભળો. કાંઈ ફેર નથી પડતો. સાંભળો ઉપર એ ભૂંડી લાગુ. હવે કોઈને કોઈ છે ને જેવી શું ને એવી. એક જ મિનિટ નહીં મારી વાત સાંભળ કોઈ કહેતા નહીં ડિસ્ટર્બ ન સાંભળો એક કરતા મિનિટ. સાંભળ હું જેવી છું ને ઓરિજિનલ છું હું છે ને માથે આમ ઓલું શું કહેવાય એમ ટોપલો લઈને નથી ફરતી કે એકચ્યુઅલી હું છે ને આમ બહુ શરીફ છું બહુ હારી. હું મેં જેવી છું નથી ને ગુંડો લાગે સાંભળો ઓરિજિનલ એક્ઝામ્પલ આપો આની જેમ નથી इन दोनों के लफड़े पे मेरे को क्यों फंसा के रखा है उठा ले रे बाबा उठा ले मेरे को नहीं रे इन दोनों को उठा ले બધા હામું જોવે ને તો વાત એનો વાતમાં રોલ ફરી જાય ટિકિટ જેવા છો તમાર કરતા ટિકિટ હારો હોય વાતમાં હમણાં થોડાક દી પહેલા બ્લોગમાં હું કીધું કે હું તને હું આવી જ છું એટલે ઓરિજિનલી આ જ છે ખાલી કોક યારે નાટક જ કરે છે કે એકચ્યુઅલી વાત સાંભળ હામું જોવે બે મને જોવે. નથી જોયું ને? તમારી જેમ. સાંભળ પેલા ઓલી વાળી chatting, ઓલી chatting અરે હું કે કરવામાં પેલા તમે સાંભળ. કેવી વાતો કરો મને ખબર છે પોલ સતી કરાવવામાં તમે ભૂંડા લાગશો આબરૂ જાહે તમારી ફાઇનલી હું સોરી. જવાબ દઉં મારો ને બુડિયાનો તો વાંધો નહીં પણ ભાગે ભૂંડો લાગે હારવાલો મૂકો આ બાજવાનું ચાલુ થઈ ગયું